સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે. અત્યારે ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો પણ છે. એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે. આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં, અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે. ક્યારે કોલ મળ્યો હતો સાહેબ અને કઈ રીતની ઘટના હતી? આજ સવારે 100 નંબર ઉપર કોલ આવ્યો હતો, જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે. કઈ રીતની ઈજાઓ છે સાહેબ? કોઈ હત્યાનો મામલો કહી શકે? પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે. તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું.